સયાજીગંજ અને આણંદ શાખાએ સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ શાખાએ સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ શાખાએ સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024નું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં 390થી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન, VFX, ગેમિંગ, AR, VR અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં 15 વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ વર્કશોપ્સને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું, જેમણે પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા। કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવા કૌશલ્યો અને સમજણ પ્રદાન કરવાનો હતો, જેથી તેઓ હાલમાં ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે। દરેક વર્કશોપમાં વ્યાખ્યાન, પ્રેક્ટિકલ સત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ થયો છે, જે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજણ આપે છે। વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાંથી પોતાની રુચિ પ્રમાણે વર્કશોપ પસંદ કર્યા। એનિમેશન અને VFX અંગેની વર્કશોપ્સમાં ઉદ્યોગના નિષ્ણાતોએ એનિમેશન બનાવવાની પ્રક્રિયા, ખાસ ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર વિશેની જાણકારી આપી। ગેમિંગ વિભાગમાં વિદ્યાર્થીઓએ ગેમ ડિઝાઇન, પ્રોગ્રામિંગ અને રિયલ ટાઈમ એનિમેશન જેવા આકર્ષક વિષયો પર હાથમાં કામ કર્યું। AR VR સત્રોમાં વિદ્યાર્થીઓએ આ ટેકનોલોજીના ઉપયોગ અંગે અભ્યાસ કર્યો, જેમાં વર્ચ્યુઅલ રિયાલિટીની પ્રણાલીઓ અને તેની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી। ડિજિટલ કન્ટેન્ટ સત્રમાં નિષ્ણાતોએ ઓનલાઈન કન્ટેન્ટ સર્જન, માર્કેટિંગ અને બ્રોડિંગની નવી રીતો પર નજર નાખી। વિદ્યાર્થીઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીએ જણાવ્યું, આ વર્કશોપ્સથી હું ઘણા નવા કૌશલ્ય શીખી ચૂક્યો છું, જે મારી કારકિર્દીમાં બહુ ઉપયોગી સાબિત થશે। બીજા એક વિદ્યાર્થીએ ઉમેર્યું, મને ગેમિંગ અને VFXમાં રસ છે અને અહીં મળેલી માહિતી મને વધુ પ્રેરિત કરી રહી છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્કશોપ્સ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ તેમજ નેટવર્કિંગનો અવસર મળ્યો। ઉદ્યોગના નિષ્ણાતો સાથેનો સંપર્ક તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે માર્ગદર્શન આપશે। એકંદરે સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024 એક વિઝનરી પહેલ છે, જે વિદ્યાર્થીઓને નવા ટેકનોલોજી અને આઈડિયાનો ઉપયોગ કરીને તેમની ક્રિએટિવિટી અને ટેકનિકલ કૌશલ્યને વિકસિત કરવા માટે પ્રોત્સાહન કરે છે। આથી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ પૂરું કરવો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સફળતાના માર્ગે આગળ વધવામાં માર્ગદર્શક થવું છે। સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024 દ્વારા મળેલી જ્ઞાન અને અનુભવ ભવિષ્યમાં તેની સફળતા માટે મજબૂત આધારભૂત થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મારું નામ આશીષ કનોજિયા છે અને હું ઓનર છું અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદ બ્રાન્ચનું। અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદ છેલ્લા 27 વર્ષથી ગ્રાફિક્સ, એનિમેશન, VFX, ગેમિંગ, ઓડિયો, વિડીયો, ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં, એજ્યુકેશન ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યું છે। એ અંતર્ગત આજે એવરી યર આપણે ટેક સેશનનું આયોજન કરતા હોઈએ છીએ। એ ટેક સેશનનું નામ છે સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024। તો આ 2 દિવસનો ઇવેન્ટનું આયોજન આપણે કરેલ છે, જેને હોટલ સયાજીમાં આપણે રાખેલ છે। પહેલા દિવસે 15 વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ 15 વર્કશોપ માટે 10 ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, જે ગ્રાફિક્સ, એનિમેશન, VFX, ગેમિંગ, ઓડિયો, વિડીયો અને ડિજિટલ ફિલ્ડના જે એક્સપર્ટ્સ છે, જે પેન ઇન્ડિયાથી આપણે બોલાવ્યા છે અહીં આગળ, અને એમના અંતર્ગત આપણે 15 વર્ષનું સુંદર આયોજન કરેલું છે, જેમાં 390+ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું છે આજના દિવસમાં। અને કાલનો દિવસનું જે આપણો ઇવેન્ટ છે એનું નામ છે પર્સ્પેક્ટિવ 2024, જેમાં 2 VFXના એક્સપર્ટ, એક બોમ્બેથી અને બેંગ્લોરથી, અને બીજું વર્ચ્યુઅલ પ્રોડક્શનનું એક્સપર્ટનું સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં 400+ વિદ્યાર્થીઓ એટેન્ડ કરવાની आशा है। मेरा नाम तेजस है और आज का सेशन जो था, आज का जो इवेंट हमने प्लान किया, इट वाज ग्रेट। और स्टूडेंट्स ने के साथ जो इंटरेक्शन था, जो सेशन हमने कंडक्ट किया, इट वाज अ ग्रेट एक्सपीरियंस फॉर देम, जहाँ पे स्टूडेंट ने अलग अलग क्वेश्चंस भी हमें पूछे, जो उनके डाउट थी वो भी उन्होंने क्लियर किया, एंड इट वाज अ गुड लर्निंग एक्सपीरियंस फॉर देम। स्टूडेंट्स ने काफ़ी इंटरेक्ट भी किया, एंड आई एम श्योर कि दिस इवेंट विल बी वेरी हेल्पफुल फॉर देम टू नो न्यू थिंग्स, इंडस्ट्री के बारे में, टूल्स के बारे में, पाइपलाइन के बारे में, एंड इट विल बी अ ग्रेट इवेंट फॉर देम। आई विश ऑल द बेस्ट टू द एंटायर टीम ऑफ अरीना एनिमेशन। Hi, this is Swapnil Gaikwad. Welcome to this event. Arena Animation, this is one kind of a major initiative has been taken in a one day, or more than across 15 workshops are conducting here. So approximately यहाँ पर सभी स्टूडेंट्स इतने पॉजिटिव एनर्जी के साथ आए हैं एंड सेशंस अटेंड कर रहे हैं, मोर इंटरेक्शन कर रहे हैं, जो अपने
रिलेवेंट करियर रिलेवेंट एस्पेक्ट्स क्वेश्चंस पूछ रहे हैं जो आप उनको बहुत ही फ्रूटफुल रहेंगे और करियर पॉइंट ऑफ व्यू बहुत ही यूज़फुल भी रहेंगे उनको. सो दिस काइंड ऑफ इनिशिएटिव नीड टू बी टेक. ऐसे इनिशिएटिव हमेशा होने भी चाहिए और इसके लिए अरेना पूरी टीम को बधाई और वेरी वेल डन. कॉन्ग्रेचुलेशन फॉर द फ्यूचर्स इवेंट्स ऑल्सो फ्रॉम माई एंड. थैंक यू. Subscribe now and press the bell icon. Never miss an update.